સુરત में આપના મહામંત્રી શ્રવણ જોશી અને સંપત ચૌધરી સામે ખંડણીના ગંભીર આરોપોમાં કડક કાર્યવાહી કરવામાં આવી। સરકારી અનાજની દુકાનના દુકાનદાર પાસેથી ખંડણી માંગવાના કેસમાં આરોપી શ્રવણ જોશી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। લાજપુર જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ પણ તેની સામે પાસા લગાવી ફરી જેલ મોકલવામાં આવ્યા છે। આ સાથે શ્રવણ જોશી તરફથી ખંડણી વસૂલતા હોવાનું સામે આવેલા સંપત ચૌધરીને પણ પાસા હેઠળ જેલ મોકલવામાં આવ્યા છે। ખંડણીના કેસમાં બંને આરોપીઓ સામે પાસા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। श्रवण जोशी के जे गोड़ादरा ने लिंबायत विस्तारना आम आदमी पार्टी महामंत्री है कि जो वारंवार सस्ता अनाजनी दुकानों पर जईने विडियो बनावता था, लोगों ने डरावता धमकावता था। त्यारबाद आज विडियोनो उपयोग करीने फरीथी विडियो नहीं बनावा माटे टोटल 1,50,000 1.5 लाखनी खंडणी लीधेली एना माणस संपत चौधरी ने। त्यारबाद आ विडियो जाहिर थयेला અને વિડીયોમાં એવું સંપત ચૌધરી જણાવતા હતા કે આ પૈસા તેઓ પાર્ટીના ફંડ માટે ઉપયોગ કરે છે અને કાર્યકર્તાઓના ચા પાણી નાસ્તો અને સારી રીતે રાખવા માટે યુઝ કરે છે। ત્યારબાદ વિડીયોના અંતર્ગત 2 ગુનાઓ પણ દાખલ થયેલા અને એ ગુનાઓના અંતર્ગત 15 દિવસ પછી એમના જામીન મંજૂર થતાં ગઈકાલે જ બંનેને પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ છે।